આમ આદમી પાર્ટી ચૂંટણીની જાહેરાત પહેલા જ 118 ઉમેદવારો જાહેર કરી ચૂકી છે, ત્યારે આજે વધુ 21 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વિરમગામ બેઠક પરથી કુંવરજી ઠાકોર, સુરત પશ્ચિમથી મોક્ષેશ સંઘવી, ઠક્કરબાપાનગરથી સંજય મોરી, બાપુનગરથી સંજય દીક્ષિતને ઉમેદવાર જાહેર કરાયા છે. વિરમગામ વિધાનસભામાંથી શ્રી કુંવરજીભાઈ ઠાકોરને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવે છે. ઠક્કરબાપાનગર અમદાવાદની જે વિધાનસભા છે ત્યાંથી ભાઈ શ્રી સંજયભાઈ મોરીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરીએ છીએ. તો અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી 139 જેટલા ઉમેદવારો જાહેર કરી ચૂકી છે.